ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 10મા અધ્યાય વિભૂતિ યોગની અંદર ભગવાન કહી રહ્યા છે 11મા શ્લોકમાં કે જે લોકોની પ્રાપ્તિ હું જ છું, જે મને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે, જેમના જીવનનું પરમ ધ્યેય એ ઈશ્વરની પ્રાપ્તિ જ છે, એના સિવાય બીજું કંઈ નથી, તો એ લોકોના માટે તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. એમના ઉપર અનુકંપા કરવાને માટે, એટલે આ જે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો કે પોતાના આત્મને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે, ઈશ્વર અનુગ્રહ સિવાય સાબિત નથી. અને આ ઈશ્વર અનુગ્રહ સિવાય જે કોઈ વિઘ્નો આવે છે એને પણ સોલ્વ કરવા, એનું નિરાકરણ કરવું એ પણ સંભવિત નથી. એટલે ડગલે ને પગલે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે જ. કહે છે કે તેષામ, તેઓના માટે, અનુકંપાર્થમ, કરુણા કરવા માટે છે, તો હું આત્મભાવસ્થ, પોતાની જ આત્મવૃત્તિ રૂપે, એટલે હું જ એ પરમાત્મા છું એ જ્ઞાન રૂપે. શોભનાબેન, તમારું માઇક ચાલુ છે, બંધ કરજો. જે પેલી માઇક, હા થઈ ગયું, બરાબર. એટલે જે વૃત્તિ સ્વરૂપે ઉપલબ્ધ થાય ને, કઈ વૃત્તિ સ્વરૂપે ઉપલબ્ધ થાય છે? હું એ પરમાત્મા તત્વ છું. એ વૃત્તિ જ્યારે જ્ઞાન રૂપી મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ અજ્ઞાનની નાશક બને છે. અને એ વૃત્તિ રૂપે ઉપલબ્ધ થઈને ભાસ્વતા જ્ઞાન દીપેન, પ્રકાશમય જ્ઞાન દીપક રૂપે અજ્ઞાનજમ તમઃ નાશયામી, અજ્ઞાનથી
જન્મેલો તમઃ અંધકાર, એનો હું નાશ કરું છું. એટલે રખે ને કોઈ વ્યક્તિ એવું માની લે કે આ મારી ઉપલબ્ધિ છે. ભગવાન કહે છે કે એ મારા અનુગ્રહ સિવાય કોઈ રીતે શક્ય બનતી નથી. એટલે અહીં આગળ એ વાત કર્યા પછી આપણે એમાં જોયું હતું કે જ્ઞાન રૂપી જે દીપક છે એમાં ભક્તિ રૂપી સ્નિગ્ધતા વાળું તેલ છે, અને જે વાટ છે એ કઈ છે? વૈરાગ્ય રૂપી વાટ છે. અને કોડિયું છે એ શમ દમાદિથી યુક્ત અંતઃકરણ રૂપ કોડિયું છે. અને એમાં જ આ જ્ઞાનનો દીપક પ્રગટે છે. અને હવે અર્જુન 12મા શ્લોકમાં પ્રશ્ન કરી રહ્યા છે કે તમે કોણ છો, એનું પહેલા વર્ણન કર્યું અને પછી આગળ પોતાને જ એટલે ભગવાનને જ પોતાની વિભૂતિઓ દર્શાવવા માટે કહેશે. એટલે 12મા શ્લોકની અંદર કહે છે, અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજં વિભુમ. અર્જુને કહ્યું, શું કહ્યું? અર્જુન શું બોલ્યા? પરમ બ્રહ્મ પરમ ધામ, તમે પરમ બ્રહ્મ છો. પરમ ધામ, ધા પ્રકાશમાન ના અર્થમાં અહીંયા આગળ ધા ધાતુનો પ્રયોગ થયો છે. એટલે સર્વ પ્રકાશોના પણ પ્રકાશ છો. પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. ભવાન આપ કેવા છો? પરમ પવિત્ર છો. પવિત્રમાં પવિત્ર ભગવાન તમે છો. શાશ્વતમ પુરુષમ, તમે શાશ્વત પુરુષ છો. એટલે તમે છો જ. તમારો જન્મ પણ નથી, તમારો નાશ પણ નથી. એ શાશ્વત. દિવ્યમ, તમે દિવ્ય અલૌકિક છો. આદિદેવમ, સર્વદેવોના કારણ. અજમ, જન્મરહિત. વિભુમ, સર્વવ્યાપી તમે. એટલે અત્યાર સુધીના અધ્યાયોમાં ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન ભગવાને પોતે કર્યું એને અર્જુને શ્રદ્ધાપૂર્વક ધ્યાનપૂર્વક શ્રવણ કરેલું છે. અને એ શ્રવણ પછી જ એમનામાં જે કંઈ ઈશ્વરના વિશેની સમજદારી આવી છે એ સમજદારીને કારણે આ એ બોલી રહ્યા છે કે હે પ્રભુ, તમે પરમ બ્રહ્મ છો. એટલે દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન છો. તમે દેશથી સીમિત નથી, કાળથી સીમિત નથી, વસ્તુથી સીમિત નથી. સર્વત્ર સર્વવ્યાપક તમે પરમ ધામ છો. ધામ શબ્દ હમણાં જ આપણે જોયું, પ્રકાશ. અને બીજો ધામનો અર્થ સ્થાન પણ થાય છે. આપણે કહીએ છીએ કે કેદારનાથ શિવનું ધામ છે. ધામ એટલે સ્થાન, એ પણ એનો અર્થ થાય છે. એટલે તમે પરમ ધામ છો. એવું સ્થાન કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી.
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન પોતે કહે છે કેવું હોય કે જ્યાં ગયા પછી પાછું નથી આવવાનું. જ્યાં જઈએ ત્યાંથી પાછું આવવાનું જ હોય, આ નિયમ છે. કોઈક જગ્યાએ આપણે ગયા તો પાછા આવવાના જ છીએ, પણ એક જ ધામ હોય કે જ્યાં જવાનું હોય નહીં. જવાનું ના હોય તો જ પાછા આવવાનું નથી હોતું. એટલે જવાનું ના હોય જ્યાં આગળ, ક્યાં જવાનું ના હોય? જ્યાં હું હોઉં જ. હું અહીંયા છું તો મારે તમારી પાસે આવવા માટે જવું પડે, અહીંયાથી રવાના થવું પડે તો ત્યાં પહોંચી શકાય. અને તમે ત્યાં છો તો તમારે અહીંયા આગળ આવવા માટે જવું પડે. પણ અહીંયા આગળ કે છે પરમધામ. તમે એવું ધામ છો કે જ્યાં પહોંચ્યા પછી ક્યાંય જવાનું નથી. બસ જે પ્રાપ્તવ્ય હતું એ મળી ગયું. હાશ, એ ધામ તમે છો. પછી કહે છે પવિત્રમ પરમમ ભવાન. જગતમાં અનેક વસ્તુઓ છે કે જે શુદ્ધિકરણ કરે છે. જળ, પછી અગ્નિ, આ બધું શુદ્ધ કરે છે. પણ આ મનને શુદ્ધ કરનાર, મારી બુદ્ધિને સાચા ચિંતનમાં પ્રેરિત કરનાર, શુદ્ધ કરનાર, અંતઃકરણને શુદ્ધ કરનાર, એ કોણ છો? ભગવાન તમે જ છો. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું નામ માત્ર પવિત્ર છે. અને એ નામ જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં આંતરિક રીતે અનેક સદ્ગુણોની ઉત્પત્તિ થાય છે. એ સદ્ગુણોની સ્થિતિ બની રહે છે. અને એ સદ્ગુણો ક્યારે મારું સ્વરૂપ બની જાય છે એ ખબર પડતી નથી. એટલે નામનો મહિમા તો શાસ્ત્રમાં ખૂબ જ ગવાયો છે. એટલે અહીં આગળ કે છે પવિત્રમ પરમમ ભવાન. તમે શ્રેષ્ઠ પાવનકારી છો. કેમ? કારણ કે તમારા નામ થકી આ જીવ ભાવ છે એમાંથી તમે મુક્ત કરાવનારા છો. આ જીવ એકલો છે, ભયભીત છે, બંધાયેલો પોતાને અનુભવે છે. એમાંથી પોતે અભય સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એ આપના થકી જ જાણી શકાય છે. બાકી કોઈ વ્યક્તિની એ તાકાત નથી કે એ પોતે ક્લેમ કરી શકે કે આ મેં જ્ઞાન મારી જ મહેનતથી મેળવ્યું છે. કારણ કે જ્ઞાનના પ્રણેતા પણ આપ છો. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આ આપ્યું કોણે? મારા સ્વરૂપનું જ્ઞાન કોણે આપ્યું? વેદમાં, વેદ થકી કોણ પ્રગટ થયેલા છે? એ ઈશ્વર જ પ્રગટ થયેલા છે. એટલે પવિત્રમ પરમમ ભવાન. તમે પવિત્ર છો. પવિત્રમાં પવિત્ર જો કોઈ હોય તો એ જ્ઞાન સિવાય બીજું કંઈ નથી. જે પરિચ્છિન્ન હું છું, દુઃખી હું છું, એનો સદંતર નાશ કરે છે.
એટલે અહીં આગળ જે જ્ઞાન છે એ મારા પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને એ તમે જ એ આપનાર છો. એટલે જે જ્ઞાતા, જ્ઞાનમ અને જ્ઞેય વિષય, એ જે ત્રિપુટી છે એનું અધિષ્ઠાન એક જ છે, ચૈતન્ય માત્ર. અને એ ત્રણે એક જ અધિષ્ઠાન દ્વારા પ્રગટ થાય છે. એટલે જે કંઈ કર્તા છે, કર્મ છે અને ક્રિયા છે, જ્ઞાતા છે, જ્ઞેય છે, જ્ઞાનમ છે, દ્રષ્ટા છે, દ્રશ્ય છે અને દર્શન છે, આ ત્રિપુટી પાછળનું સત્ય શું છે? એકમાત્ર ચૈતન્ય છે. અને એ કોણ છે? ભગવાન, એ આપ જ છે. એટલે એ ઈશ્વરનું જે જ્ઞાન છે, જે પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, એ જીવને સંપૂર્ણપણે પાવન કરનાર છે, પવિત્ર કરનાર છે. ને એટલા માટે એના સમાન બીજું કોઈ પાવન કરનાર નથી. એટલે પરમમ પવિત્રમ. પવિત્ર તો ખરું, પણ પરમ પવિત્ર, એમાં પણ સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠ. પછી કે છે પુરુષમ શાશ્વતમ નિત્યમ. અને પુરુષ શબ્દના આપણે જુદી જુદી વ્યુત્પત્તિના આધારે અર્થ જોયા હતા. પુરીશયનાત પુરુષઃ, પુરૌ ઉશતિ વસતિ ઇતિ પુરુષઃ, પૂર્ણત્વાત પુરુષઃ. આ પુરુષ શબ્દ જે પૂર્ણ છે તે પુરુષ છે. એ આ નવદ્વાર વાળા નગરમાં જે રહે તે પુરુષ છે. અને પૂરયતિ સર્વાન ઇતિ પુરુષઃ, સર્વને પૂર્ણ કરે છે, ભરી દે છે, એ પુરુષ છે. એટલે જે પુરુષ છે એ જ પૂર્ણ છે અને એ જ ભગવાન આપ છો. એ વાત અહીં આગળ. પછી કે છે કે તમે કેવા છો? નિત્ય છો, શાશ્વત છો. શ્વઃ એટલે આવતીકાલે, અને શાશ્વત જે આવતીકાલે જેવું એવું જ આજે છે. અને આજે છે એવું જ ભૂતકાળમાં હતું. એટલે જેના માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે છે જ નહીં. જે છે એ જ છે. આ શરીર માટે એવું કહી શકાય કે જે ભૂતકાળમાં નહોતું, જે વર્તમાન કાળની અંદર જેવું છે અને ભવિષ્ય કાળમાં એવું નથી રહેવાનું. તો આ શરીર એક સમયે એનું અસ્તિત્વ ન હતું, વચ્ચે છે અને પણ આ જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે સર્વનું અધિષ્ઠાન છે, એના માટે એવું ના કહી શકાય કે જે ભૂતકાળમાં નહોતું, જે વર્તમાનમાં જ છે, જે ભવિષ્યમાં નહીં હોય. એવું નથી. પરમાત્મા સર્વકાળે, સર્વ સ્થાને સમાન રૂપથી વ્યાપ્ત છે. એટલે અહીં આગળ કે છે તમે નિત્ય છો, શાશ્વત છો. આગળ કહે છે તમે દિવ્યમ, તમે સ્વરૂપથી દિવ્ય છો, અલૌકિક છો, ઉત્કૃષ્ટ છો.
આપણે જે જાણીએ છીએ ત્યારે આપણે એને ઉપમા કંઈક પ્રયોગ કરતા હોઈએ છીએ, પણ જેના માટે કોઈ ઉપમા શક્ય નથી ત્યારે આપણે દિવ્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તમે કેવા છો? તમે દિવ્ય છો. પ્રકાશશીલ, દ્યોતનશીલ એટલે આપણે જે સ્થૂળ પ્રકાશ જોઈએ છે એ પ્રકાશની વાત નથી, પણ આ દિવ્ય સ્વરૂપ એટલે કે ચૈતન્ય સ્વરૂપ તમે છો. પછી કે છે કે તમે આદિદેવ. આદિદેવ એટલે તમે શરૂઆત, આદિ એટલે આરંભ. તમે આરંભમાં પણ તમે છો, મધ્યમાં પણ તમે છો, અંતમાં પણ તમે જ છો. કેમ? કારણ કે એક તમારા સિવાય બીજું કંઈ છે નહીં. અજ, જન્મ રહિત છો. આપણે જન્માષ્ટમી ગઈ, ભગવાનનો બિંદુબેન તમારો માઇક ચાલુ છે. ખાલી પેલું માઇકની સાઇન છે ને એને ટચ કરો. હા, એક મિનિટ. કરી દઉં. હા, જતું રહ્યું. ના વિડિયો બંધ થયો. આપણે માઇક ઉપર કરવાનું છે. જેવું વિડિયોનું કર્યું ને એવું જ માઇકનું છે. એ આવે માઇકનું છે. છે ને, માઇક ઉપર ખાલી ટચ કરો ખાલી. હા, બસ થઈ ગયું. બસ હવે એને અડતા નહીં. એટલે અહીંયા આગળ કે છે કે તમે કેવા છો? અજ, જેનો જન્મ નથી. અને જન્મ નથી એટલે એ નથી એવું નહીં. ના, આપણે આદિદેવ શબ્દ જોતા હતા, પછી અજ જોઈશું. આદિદેવ એટલે દેવ એટલે દ્યોતનશીલ, પ્રકાશ સ્વરૂપ. એટલે આપણે જેને પ્રકાશ પ્રકાશ કહીએ છીએ એ પ્રકાશ નહીં, પણ જેને પ્રગટ થવા માટે બીજા કોઈની જરૂર નથી, એને આદિદેવ કહેવામાં આવે છે. ઉપનિષદ પણ કે છે એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અભ્યામ પૃથિવી પૃથિવીવ્યો અન્નમ અન્નાદ પુરુષઃ. એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ, એ આત્મ તત્વમાંથી જે દ્યોતનશીલ, જે દેવ છે એમાંથી જ આ આકાશ. આકાશ એટલે આપણને જે ઉપર દેખાય છે એ આકાશ નહીં, સ્કાય નહીં, પણ અવકાશ પ્રદાતૃ આકાશ, જે જગ્યા આપે છે. આપણે કહીએ છીએ ને કે કોઈ ઓરડામાં આપણે બેઠા હોઈએ ને કોઈ આવે, આપણે શું કહીએ? આવી જાય, આવી જાઓ, જગ્યા છે, આવો. એ જેને જગ્યા આપે છે. પણ ઓરડો પણ ક્યાં છે? અવકાશમાં છે, આકાશમાં છે. એની દિવાલો આકાશમાં છે. એટલે એ જ આત્મ સ્વરૂપમાંથી જ આ આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુની, વાયુમાંથી અગ્નિની, એ રીતે ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે. પણ કહેવાનો મતલબ એ છે કે આદિદેવ, સર્વના દેવ, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર હે પ્રભુ તમે જ છો. એટલે આદિદેવ. અને અજ, જન્મ રહિત છો.
જેનો જન્મ છે એનો નાશ નિશ્ચિત છે. તો ઈશ્વરનો જો જન્મ થતો હોય, આપણે જન્માષ્ટમી, રામનવમી, એ પર્વની ઉજવણી ધામધૂમથી કરતા હોઈએ છે. લાલો આવ્યો, સાક્ષાત ધર્મ વિગ્રહ રામચંદ્રજી પ્રગટ થયા, પણ અવતાર રૂપે એક દેહ એમણે ધારણ કરેલો હતો. એ દેહના કારણે આપણે કહીએ છીએ કે રાત્રે 12 વાગે અષ્ટમીના દિવસે, શ્રાવણ અષ્ટમીના દિવસે ભગવાન પધાર્યા. પણ એ જે અવતારની વાત છે એટલા માટે આપણે આ દેહધારી જે છે એનો જન્મોત્સવ ઉજવીએ છીએ. પણ જે સ્વરૂપ છે, જેનું પ્રાગટ્ય નથી, કારણ કે જેનું પ્રાગટ્ય હોય એનો અંત હોય. અને ભગવાનનો આપણે બધા જ જાણીએ છીએ કે સ્વરૂપથી એ જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એનો કદીય અંત છે નહીં. અને એ જ સચ્ચિત આનંદ સ્વરૂપ અહીંયાથી પણ પ્રગટ થાય છે. આપણે વારે વારે જોયું છે, હજુ એકવાર જોઈએ કે હું છું એવું કહેવા માટે આપણે કોની જરૂર છે? ગમે તેટલું આપણે પતિવ્રતા સ્ત્રી હોઈએ કે પત્નીવ્રતા પુરુષ હોઈએ, તો કોઈને કંઈ આપવા કરવાનું હોય તો આપણે એવું કહીએ કે પૂછ કે બતાતા હું, એમને પૂછીને કહીશ એમ. પણ હું કહું કે તમે છો કે નહીં, એના માટે તમે એવું કહેશો કે પૂછીને કહું છું હમણાં? ના, હું તો છું જ. એના માટે કોઈને પૂછવાની જરૂર નથી. મારે મારા જ અસ્તિત્વ માટે કોઈને પૂછવાની જરૂર નથી. હું છું અને હું પ્રગટ થાઉં છું. મને પ્રગટ બાજુવાળા કોઈ મને પ્રગટ કરે છે? ના, હું સ્વયં પ્રગટ છું. હું છું એના માટે મારે કોઈને પૂછવાની જરૂર નથી. અને હું પ્રગટ થાઉં છું એ કોઈ કહેતો જ હું પ્રગટ થાઉં છું? ના, કોઈક જગ્યાએથી હું પાછો ફરતો હોઉં કે ફરતી હોઉં, રાત્રે 12:30 વાગ્યા છે, અમાસની રાત છે, મોબાઈલની બેટરી નથી રહી, અને આપણે આશરે ઘર ફંફોસતા જઈ ટકોરા મારીએ, અંદરથી પૂછે કોણ, તો આપણે શું કહીએ? એ હું. તો એ અંધારામાં પણ હું એકલો છું, તો મને પ્રગટ થવા માટે કોની જરૂર છે? કોઈની જરૂર નથી. એ જે સત સ્વરૂપ મારું છે એ જ ઈશ્વરનું પણ સ્વરૂપ છે. એને પણ પ્રગટ થવા માટે કોઈની જરૂર નથી. જે ચિત્ત સ્વરૂપ મારું છે એ ચૈતન્ય સ્વરૂપ એનું પણ છે. જે આનંદ સ્વરૂપ એનું છે એ આનંદ સ્વરૂપ મારું જ છે. એટલે એ સચ્ચિત આનંદને પ્રગટ થવા માટે કોઈની જરૂર નથી. અહીંયા એ વાત કરે છે તમે અજ છો, તમે અજન્મા છો. ભલે ચોક્કસ ધ્યેયને આધારે અવતાર ધારણ કરો છો, પણ એ અવતાર માત્ર તમારું સ્વરૂપ નથી. સ્વરૂપથી તો તમે વિલક્ષણ છો, કારણ કે રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે એ જન્મ્યા, એમનો અવતાર થયો, અવતરિત થયા અને અંતર્ધાન પણ થઈ ગયા.
અત્યારે છે, આપણી પાસે છે એ સ્વરૂપે? અત્યારે નથી. એ જ વસ્તુ જણાવે છે કે જે જન્મ્યા એ અંતર્ધાન થયા, પણ જેનો જન્મ નથી એનો નાશ પણ નથી. એટલે ઈશ્વર સ્વરૂપથી કેવા છે? હમણાં જોયું, સર્વનું અધિષ્ઠાન જે છે એ કેવા છે? સચેત આનંદ સ્વરૂપ છે. પછી કહે છે તમે વિભુ છો, સર્વ વ્યાપક. વિભુ એટલે, અને એ તો આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન ક્યાં છે? સર્વ જગ્યાએ છે, સર્વ સ્થાને, સર્વ કાળે, સર્વ દેશમાં, બધે જ છે. કોઈ આપણા વનવાસીને પૂછીએ કે કોઈ હિમાલયમાં રહેતા મહાત્માને પૂછીએ, જવાબ એક જ મળશે કે ભગવાન સર્વત્ર છે. એટલે અહીંયા આગળ કે છે કે તમે વિભુ છો. સર્વ ઉત્પત્તિ તમારામાંથી છે, એની સ્થિતિ તમારામાં છે, અને લય કરતા પણ તમે જ છો. આપણા કોઈના હાથની વાત નથી. આપણે કહીએ છીએ કે આ સંતાન મેં પેદા કર્યા છે, વાત ખોટી છે. એનું લીવર કે એનું હાર્ટ આપણને શું બનાવતા આવડે છે? તમારા થકી આ જગતમાં તમારા સંતાન આવે છે, પણ તમે એના સર્જન કરતા નથી. આપણે આપણા માતા પિતા થકી આવ્યા છીએ, પણ માતા પિતા આપણા સર્જન કરતા નથી. સર્વનો સર્જન કરનાર તો એક જ છે, જેણે મારા માતા પિતાનું પણ સર્જન કર્યું છે, જેણે મારું પણ સર્જન કર્યું છે, અને જેણે મારા સંતાનોનું પણ સર્જન કર્યું છે. એટલે બધાનો એની સાથેનો એક શાશ્વત સંબંધ છે. એ ઈશ્વર છે, એ નિયંતા છે, હું એના વડે નિયંત્રિત છું. એટલે આ ઉપાધિના આધારે જ્યારે પણ આપણે જોઈએ ત્યારે એ ભગવાન છે, હું એનો ભક્ત છું. એ નિયંતા છે, હું નિયંત્રિત છું. એ સર્જક છે, હું એનું સર્જન છું. પણ સ્વરૂપથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ પણ શાશ્વત છે, હું પણ શાશ્વત છું. એ પણ અજ છે, હું પણ અજ છું. એ પણ વિભુ છે, હું પણ વિભુ છું. એટલે તાત્વિક રીતે મારીને એની અંદર કોઈ ભેદ નથી, પણ આ ઉપાધિને લઈને ચોક્કસ ભક્ત અને ભગવાનનો ભેદ છે, અને એ ભેદ રહેવાનો જ. કોઈ દિવસ એ ભેદને આપણે ભૂલી શકીએ નહીં. એ ભેદમાંથી આપણે છૂટી શકીએ નહીં. એટલે અહીં આગળ અજ, વિભુ, દિવ્ય, નિત્ય, શાશ્વત, આ બધા જ શબ્દો ઉપાધિના આધારે નથી. ઉપાધિથી તો એ પણ એક આકારમાં જ અવતર્યા હતા, તો પછી એને અજ ના કહેવાય, એને વિભુ ના કહેવાય. કારણ કે એક આકાર જે અહીંયા છે એ ત્યાં નથી, જે ત્યાં છે એ અહીંયા નથી. એવી રીતે કૃષ્ણ રૂપે હોય કે રામ રૂપે હોય, એને સર્વવ્યાપક ના કહેવાય. પણ અહીંયા અર્જુન ભગવાનના સ્વરૂપને સમજી ચૂકેલા છે, એટલે સ્વરૂપના આધારે વાત કરે છે. એટલે કે છે તમે વિભુ છો. અને હવે જે કૃષ્ણ, શ્રી કૃષ્ણ રૂપે જે જાણે છે, અને જેઓ અર્જુનના આ
જે વર્ણન કર્યું એની સાથે સહમત થાય છે. એ લોકો શું કહે છે એ અર્જુન કહે છે, 13મા શ્લોકની અંદર વાત કરે છે, આહુસ્ત્વામ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે. કે છે કે આહુહુ કે છે, શું કે છે? તો કે છે કે આ પ્રકારે દેવર્ષિ નારદ ત્વામ તમને ઋષયઃ ઋષિઓ સર્વે દેવર્ષિ નારદ અસિતઃ એટલે અસિત, દેવલઃ દેવલ, મુનિ વ્યાસઃ અને સ્વયં તમે પોતે જ મને કહો છો. શું કહો છો? કે હું વિભુ છું, હું અજ છું, હું દિવ્ય છું, હું પરમ બ્રહ્મ છું, હું પરમ પવિત્ર છું, હું પરમ ધામ છું. આવું તમે જ મને કહો છો. અને જે તમને જાણે છે, જે ઋષિઓ જાણે છે, જે નારદ મુનિ જાણે છે, જે અસિત જાણે છે, જે દેવલ જાણે છે, અને તમે પોતે પણ તમારા વિશે જે જાણો છો એ જ તમે જે મને કહ્યું છે એ આ જ કહ્યું છે. અને ભગવાન શું કહે એ વખતે? બરાબર છે, સાચી વાત છે, કારણ કે એ રૂપે જ આપણે એમને જાણીએ છીએ. એટલે અહીંયા આગળ કે છે કે તમે આ રૂપે છો. અને આગળ 14મા શ્લોકમાં કે છે, સર્વમેતદ્રુતમ મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવાહ. હે કેશવ, તમે કેવા છો? કેશવ છો. મામ મને, યત જે, વદસી કહો છો. શું? એતત સર્વમ આ સર્વને, તમે જે મને કહો છો એ સર્વને અહમ મન્યે ઋતમ. ઋતમ એટલે સત્યમ, હું સત્ય માનું છું. ભગવાનની ઉપરની શ્રદ્ધા જે છે, અને એ શ્રદ્ધા એમને એમ પ્રગટ નથી થઈ ગયેલી, પણ વિચાર પૂર્વકની શ્રદ્ધા પ્રગટ થયેલી છે, વિવેક પૂર્વકની શ્રદ્ધા પ્રગટ થયેલી છે. હું કહું કે આ આખું કાળા કલરનું છે, તો કોણ માને? કોઈ ના માને, કારણ કે આનો પીળો કલર છે, આનો કાળો કલર નથી. તો મારામાં ગમે તેટલો વિશ્વાસ હોય, ગમે તેટલી શ્રદ્ધા હોય, પણ તમે હું કહું એટલે માની લો નહીં. તમે કહો કે ના ના જુઓ આ તો પીળો કલર છે, હું કહું ના કાળો કલર છે. તમે કહો તમે ધ્યાનથી જુઓ, મેં કહું હું તો જોઉં જ છું, તમારે જોવાની જરૂર છે. તો તમે બધા શું કહેશો? કે અમે પણ જોઈએ છે, મને મારી આંખ ઉપર વિશ્વાસ છે કે એ પીળો કલર છે, એ કાળો કલર નથી. તમે કહો એટલે એ કાળો થઈ જતો નથી. એટલે અહીં આગળ પણ ઈશ્વર માટેની જે શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા નથી, પણ જે કહ્યું છે એના આધારે પોતાની વિચારની એરણ પર બુદ્ધિના દ્વારા ચકાસી અને પછી એણે સ્વીકાર કરેલો છે કે તમે પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો,
નિત્ય છો, શાશ્વત છો, વિભુ છો. અને આ બધા ઋષિમુનિઓ જે છે, દેવર્ષિ નારદ છે, અસિત છે, દેવલ છે, આ બધાએ પણ ભગવાને કહ્યું એટલે માની લીધું એવું નથી, પણ જે કંઈ છે એને ચકાસ્યું છે અને સત્યનું પ્રસ્થાપન પોતાના મનમાં કરેલું છે, પછી એનો એ સ્વીકાર કરે છે. એમને એમ સ્વીકારી લીધેલું નથી. એટલે અહીંયા આગળ કે છે કે અહમ ઋતમ મન્યે, હું એને સત્ય માનું છું. જે તમે કહો છો હે કેશવ, હું એને સત્ય માનું છું, કારણ કે તમારી જે વિભૂતિ છે એને ન દેવાહા ન દાનવાહા વિદુહુ, એને દેવતાઓ પણ નથી જાણતા અને દાનવો પણ નથી જાણતા. પરમેશ્વરના સ્વરૂપને પામવા માટે એક મનુષ્ય જન્મ જ એલિજિબલ છે. બાકી દેવતાઓ હોય, દાનવો હોય કે પશુ પક્ષી આદિ યોની હોય, એ બધી જ એના સ્વરૂપને પામી શકતી નથી. બધી ભોગ યોની છે. નિમ્ન કક્ષાની યોનિઓ જે છે એમાં દુઃખ પીડા ભોગવવાની છે, અને દેવાદિ ઉત્કૃષ્ટ યોનિઓ જે છે એમાં પુણ્ય કર્મ ભોગવવાના છે. પણ ભોગમય જીવન છે, એમાં કંઈ ઉપાર્જન કરવાની શક્યતા નથી. મનુષ્ય જીવનમાં જ કર્મ દ્વારા પ્રયત્નપૂર્વક પુણ્યને ઉપાર્જિત કરી અને જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરી શકાય છે. મનુષ્ય યોની જે છે એ જ કુરુક્ષેત્ર છે. કર્મ કરી શકાય એક ક્ષેત્ર, અને કુરુ એટલે કર્મ, અને ક્ષેત્ર જેનું અપભ્રંશ થઈને ખેતર અત્યારનું આપણે નામ બન્યું છે, જેને ખેડી શકાય, જેમાં કંઈ ઉગાડી શકાય. તો આ મનુષ્ય શરીર, મનુષ્ય જીવન જ એવું છે કે જેમાં કંઈક કર્મ દ્વારા ઉપાર્જિત કરી શકાય. બાકી તો પ્રાણીઓ છે એ તો પ્રોગ્રામ્ડ છે. ગાયને એવું ના થાય કે આજે મારે 11 છે, અમને શીંગડું ના મરાય, એવું ગાયને ના થાય. અને સિંહને એવું ના થાય કે આજે મારે ઉપવાસ છે કે પ્રદોષ છે એટલે હું આજે માંસ નહીં ખાઉં, એવું સિંહને ના થાય. અને એનું એને પાપ પણ નથી લાગતું, કારણ કે કુદરતે જ એવી વ્યવસ્થા કરેલી છે કે જેના કારણે એ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે. પણ મનુષ્યને સ્વતંત્રતા આપેલી છે. આ સ્વતંત્રતા એના હાથમાં છે. એટલે શું કરવું, શું ના કરવું એ પણ એને દર્શાવ્યું છે. બુદ્ધિ પણ જોડે જોડે આપેલી છે સ્વતંત્રતાની સાથે સાથે. અને એ બુદ્ધિના આધારે કેટલું ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, ખાવું કે ના ખાવું, બધું જ કર્મ બાબતે પણ એને કરવું કે ના કરવું, કેવી રીતે કરવું, બોલવું કે ના બોલવું, શું બોલવું, આ બધું જ એને બુદ્ધિ આપેલી છે, સ્વતંત્રતા પણ આપેલી છે. અને જ્યાં આગળ સ્વતંત્રતા આપેલી છે ત્યાં જ એનો દુરુપયોગ થવાની પણ શક્યતા રહેલી છે, જે આપણે અમુક સંદર્ભમાં અત્યારે જોઈએ છે કે આપણને સ્વતંત્રતા છે એટલે કચરો ગમે ત્યાં ફેંકી દઈએ,
પ્લાસ્ટિક આ પર્યાવરણને નુકસાન કરે છે એવું જાણીએ છે, છતાં એનો ઉપયોગ બંધ ના કરીએ કે ઓછો ના કરીએ. આપણા હાથની વાત છે. વૃક્ષોનું નિકંદન ના કાઢીએ. આપણા હાથની વાત. આપણને જાણકારી છે, આપણને બુદ્ધિ આપેલી છે, આપણને શક્તિ આપેલી છે, પણ એનો દુરુપયોગ આપણે કરીએ છીએ કે સદુપયોગ આપણે કરીએ છીએ એ તો આપણે જ જોવા. એટલે મનુષ્ય શરીર જ ઉપાર્જન કરવાને સક્ષમ છે, અને એમાં જ જે કંઈ મોક્ષ માટેના પુરુષાર્થ કરી શકાય એ મનુષ્ય શરીરમાં જ કરી શકાય છે. એટલે અહીં આગળ જ્યારે કહે છે કે તમારા સ્વરૂપને નથી દેવતાઓ જાણતા, નથી દાનવો જાણતા, કારણ કે એ ભોગ યોની છે, એમાં કંઈ જ જાણી શકાય નહીં. એમાં ખાલી જે પુણ્ય કર્યા હોય તો પુણ્યનો ઉપભોગ કરવાનો છે, પાપ કર્યા હોય તો પાપનો ઉપભોગ કરવાનો છે. મનુષ્ય શરીર પાપ પુણ્ય બંનેનું સંમિશ્રણ છે, એટલે એમાં ઉપાર્જનની શક્યતા રહેલી છે. એટલે આ ઋષિઓ દ્વારા જે તમારું વર્ણન કરવામાં આવ્યું, ભગવાન એને હું સત્ય માનું છું. અને સત્ય અને ઋતમ, જ્યારે બે શબ્દનો સાથે પ્રયોગ કરેલો હોય ત્યારે સત્ય એટલે વ્યવહારિક સત્ય. વ્યવહારની અંદર આપણે કહીએ હું સાચું બોલું છું. એણે આને માર્યું એ મેં મારા સગી આંખથી જોયું છે અને હું સાચું બોલી રહ્યો છું. એ સત્યમ છે. પણ ઋતમ એ પણ સત્ય છે, પણ વૈદિક જે સત્ય છે, જે વેદમાં નિર્દિષ્ટ સત્ય છે, જે મારા સત્ય સ્વરૂપની વાત કરે છે, જે બોલવામાં સત્ય છે એની વાત નથી, વ્યવહારિક સત્યની વાત નથી. પણ વ્યવહારિક સત્ય એટલે અહીંયા આગળ સુંદર વ્યાખ્યા કરી છે, યથા દ્રષ્ટમ યથા શ્રુતમ યથાર્થ ભાષણમ સત્યમ. જેવું જોયું છે, જેવું સાંભળ્યું છે, એવું જ આપણા મરી મસાલા ભભરાયા વગરનું જે કંઈ આપણે કહીએ છીએ એ સત્ય છે. કોઈકને ઘરે આપણે જઈએ અને એવું કે આવો આવો આવો, અને આપણે શું કહીએ? જોયું? આવો તમે સાહેબ આવો, એવું મને કહ્યું. એટલે આપણે એને જે રીતે લેવું હોય એ રીતે લેવાય, અને આપણે બીજાને પણ એ રીતે રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ કે આણે મને આવો સાહેબ એવું કહ્યું. તો એ એના ભાવથી બોલ્યા છે, તમને આદર આપવા માટે બોલ્યા છે, કે વ્યંગમાં બોલ્યા છે, તમારી ઠીકડી ઉડાડવા બોલ્યા છે, એ તો એને જ ખબર પડે જે બોલનાર છે એને. પણ આપણે જ્યારે જે સાંભળ્યું છે, જે જોયું છે, એને યથાર્થ રીતે ક્યારે રજૂ કર્યું હોય, જે કહ્યું છે એ જ રૂપે કહેવાય, એને સત્ય કહેવાય. એને તોડી મરોડીને રજૂ ના કરેલું એ વ્યવહારિક સત્ય છે. અને ઋતમ એટલે પારમાર્થિક સત્ય, જે વેદ સત્યની વાત કરી રહ્યા છે, જે મારા સત્ય સ્વરૂપની વાત કરી રહ્યા છે, એની વાત છે અહીંયા આગળ. એટલે ઋતમ જે શાસ્ત્ર અનુસાર છે અને જેને કદીએ નકારી શકાય નહીં, જે શાશ્વત સત્ય છે, એ કદી ખોટું પુરવાર ના કરી શકાય, એને ઋતમ કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ ભગવાન જે કહી રહ્યા છે એને અર્જુન કહે છે, હું એને ઋતમ અહમ મન્યે, હું સત્ય માનું છું એને. એટલે એ વાત કરે છે. અને હવે અર્જુન
આ જ પ્રક્રિયામાં આગળ કહેવાનું ચાલુ રાખે છે કે જે જ્ઞાન એણે પોતે એકત્રિત કર્યું છે એ જ હજુ આગળ એ ભગવાનને કહે છે. 15મા શ્લોકની અંદર વાત કરે છે, સ્વયમેવાત્મનાત્માનમ વેત્થમ ત્વમ પુરુષોત્તમ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. હે દેવ, હે જગતપતિ, તમે કોણ છો? ભૂત ભાવન, ભૂતોના સર્જનહાર છો. સ્વાત્માનમ, સ્વાત્મના આત્માનમ વેત્થ, તમે પોતાના દ્વારા જ પોતાને જાણો છો. તમારા સ્વરૂપને, આપણા સ્વરૂપને જાણવા માટે આપણને શાસ્ત્રની જરૂર પડે અને શાસ્ત્રના શબ્દને ઉદ્ઘાટિત કરે એવા સદ્ગુરુની જરૂર પડે. પણ ભગવાન, તમે તો કેવા છો? તમે પોતાના સ્વરૂપને જાણો છો. એટલે આપણો જન્મ અજ્ઞાન વશાત થયો છે. ભગવાનનો જન્મ જે છે, જેને આપણે અવતાર કહીએ છીએ, તે માયાના વશમાં રાખીને નથી થયો. માયાને એ પોતાના વશમાં રાખીને જન્મ ધારણ કરે છે. એ આપણા અને ભગવાનના જન્મમાં મોટો ભેદ છે. એટલે અહીં આગળ કહે છે કે તમે કેવા છો? આત્મના આત્માનમ વેત્થ, પોતાના દ્વારા જ પોતાને જાણો છો. અને કહે છે દેવદેવ, હે દેવોના દેવ, ભૂતેશ, હે ભૂતેશ, ભૂત ભાવન પુરુષોત્તમ જગતપતિ. કેટલા બધા સંબોધન કરેલા છે ભગવાનને અહીં આગળ. અને આ બધું જ એમના સ્વરૂપને દર્શાવે છે, એમના રૂપને નથી દર્શાવતા. રૂપ તો જે કંઈ હશે, અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ, એ એમના રૂપને દર્શાવે છે. પણ આ તો સ્વરૂપની વાત કરે છે કે તમે કેવા છો. તો પોતાની જ વિભૂતિઓનું વર્ણન કરવા માટે તમે જ સક્ષમ છો. અને તમે સર્વભૂતોના કારણ, ભૂતોના ઈશ્વર, દેવોના દેવ, હે જગતપતિ, હે પુરુષોત્તમ, તમે પોતે જ પોતાના દ્વારા જ પોતાને જાણો છો. તમને તમારે જાણવા માટે કોઈની જરૂર નથી. કેવી રીતે? સ્વરૂપથી જાણવાને માટે. એની લીલાઓને આપણે અનેક રીતે કહીએ, એના રૂપનું અનેક રીતે વર્ણન કરીએ. કે મુરલી એના હસ્તમાં છે, ત્રિભંગી અવસ્થામાં ઉભેલા છે, મુકુટમાં મોરપીંછ છે, શ્યામ વર્ણ છે. રામના માટે આપણે કહીએ આજાન બાહુ છે, કોદંડ પાણી, સીતાપતિ, દશરથ નંદન. એ રામ તો એક ચોક્કસ વિગ્રહ છે, પણ એ રૂપની રીતે વાત નથી કરતા. સ્વરૂપથી ભગવાન તમે કેવા છો? ભૂત ભાવન પુરુષોત્તમ, સર્વમાં ઉત્તમ, અને પૂર્ણત્વાત પુરુષ, તમે પૂર્ણ સ્વરૂપ છો. એ રીતે ભગવાનને અહીં આગળ અર્જુન પ્રગટ કરી રહ્યા છે કે તમે કહ્યું એ જ હું સમજ્યો છું. અને હે દેવોના દેવ, હે જગતપતિ, તમે કેવા છો? દેવોના દેવ છો. જગતપતિ, આ જગતના નિયંતા, સર્જનહાર તમે જ છો. અને એ વાત કર્યા પછી હવે આગળ પણ ભગવાનની વિભૂતિ વડે જે કંઈ અર્જુન સમજ્યા છે
એની વાત કરે છે, જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.